જૂનાગઢ શહેરના નવા નાગરવાડામાં આડેધડ કરેલા વિકાસ કામના લીધે પવિત્ર એવા શીતળા કુંડમાં શીતળા માતાજીના મંદિરમાં અને આ પટાગઢમાં આવેલ નીલકંઠ મહાદેવની મૂર્તિ પર ગટરનું પાણી આવી રહ્યું હોવાના સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યા છે। આમ જૂનાગઢ મનપાના શાસકોની બેદરકારીના કારણે મંદિરમાં ગટરનું પાણી આવી જતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। જો કે આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પણ નગરસેવકો રજૂઆત સાંભળતા નથી, જેના કારણે નિરાકરણ આવતું નથી। આમ ભાજપના શાસકો ધાર્મિક જગ્યાઓની પણ ગરિમા જાળવી શકતા નથી તેવો સ્થાનિકોમાં સૂર ઉઠ્યો છે। એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્ય દ્વારા શીતળા કુંડના રિનોવેશન માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ કામનું કોઈ ઠેકાણું નથી તેવા આક્ષેપો સાથે પણ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર અમારે શીતળા કુંડ ઉપર આવેલું છે, જેમાં 50 વર્ષથી આ પ્રશ્ન અમારે સળગતો છે। ગટરનું પાણી શિવલિંગ ઉપર આવે છે અને કૂવામાં પણ આવે છે, પ્લસ સીતારામના મંદિરમાં પણ આવે છે। તો આ નગરપાલિકા વાળાએ કોઈ પણ નામ તો ન લેવાય, સોરી, પણ અમારો આ સળગતો પ્રશ્ન જો સરખો થઈ જાય તો વાંધો નહીં। અમારી આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અપીલ કહો તો અપીલ, રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ અને આજીજી કહો તો આજીજી, જે કાંઈ હોય તે આ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ કરો અને જે 50 લાખ અમારા જે મંદિરના મંજૂર થયા છે એમાં અમે ફાળો નાખશું અને રિવોલ્વેશન કરશું।